નમસ્કાર દર્શક મિત્રો, પોરકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને અંબાલાલે કરી ખતરનાક આગાહી। બીપીએલ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે ક્યારે મળશે? આવશે યોજના ફોર્મ ભરવાનું શરૂ। ડ્રાઇવિંગ લાયસન્સ માટે સરળ નિયમો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા પોરકે ગુજરાતી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌરાષ્ટ્ર માટે અંબાલાલે કરી ખતરનાક આગાહી। એટલે કે મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પોતાની આગાહી જણાવ્યું હતું કે જે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવે તેવી શક્યતાઓ છે। જે ઉલ્લેખનું છે કે હવામાન વિભાગ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। 7 રેડ એલર્ટ પણ આપ્યું છે। જે અંબાલાલ પટેલે આગાહી મુજબ 19 અને 20 તારીખ રાજ્યમાં વરસાદનું જોર છે તે વધશે અને મિત્રો 20 ની 21 તારીખ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર ચક્રવાતી હવાનો પ્રભાવ હોવાથી આગામી દિવસોમાં વરસાદ સાથે તેમજ પવન ફૂંકાઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રાજ્યના નવા બીપીએલ કાર્ડ રાહ જોનારો માટે સારા સમાચાર મળ્યા છે કે ખાદ્ય અને નાગરિકો પુરવઠા મંત્રી રવિવારે જણાવ્યું હતું કે સુધારા પૂર્ણ થયા પછી નવા કાર્ડના વિતરણ કરાશે। જે છેલ્લી સમીક્ષામાં 13 લાખ કાર્ડ આયોગ જણાવ્યા હતા અને તેમને એપીએલના સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। તેમને બેંગલુરુમાં માહિતી આપી હતી કે સુધારાના પછી પાત્ર લાભાર્થીઓના કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તે માટે કાર્યવાહી કરાશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો? એટલે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તા માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે મિત્રો 20મો હપ્તો છે તે 2000 રૂપિયા 2 ઓગસ્ટ 2025ના રોજ જમા કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો છે તે ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો છે તે સપ્ટેમ્બર અથવા તો ડિસેમ્બર વચ્ચે જમા કરવામાં આવે તેવી શક્યતાઓ છે। લાભ મેળવવા માટે ખેડૂતની ઈ-કેવાયસી, આધાર કાર્ડ, બેંક લિંકિંગ અને જમીન વિગતો અપડેટ હોવી આવશ્યક। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આવાસ યોજના ફોર્મ ભરવાનું શરૂ। એટલે કે રાજ્ય સરકાર આદિવાસી પરિવારો માટે વ્યક્તિગત આવાસ યોજના 2025માં અમલ મૂકી છે, જેમાં એસટી નાગરિકોને પોતાનું પ્લોટ પર ઘર બાંધવા માટે 1,70,000 રૂપિયાની સહાય મળશે। લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થશે। ઓનલાઈન અરજી 4 ઓગસ્ટ શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે। પાત્ર પરિવારોને જરૂરી દસ્તાવેજ સાથે સમયસર અરજી કરી દેવી, ફોર્મ ભરવા। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ સરળ નિયમો। એટલે કે હવે તમારે લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। પહેલા 11 પ્રશ્નો સાચા હોવા જરૂરી હતા। જ્યારે વાહન ચલાવવા માટે લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મળી જશે। લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકાશે। ઘરે કે ઓફિસના કમ્પ્યુટર, લેપટોપમાં વેબ કેમેરો, ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે। આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, વિદ્યાર્થી મળશે 20,000 રૂપિયાની સહાય। એટલે કે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે સહાય યોજના અમલ મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદન કરી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના છે તે અમલ મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1 લાખની રકમ છે તે ફાળવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આયુષ્માન કાર્ડ હોય તો જુઓ। એટલે કે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવાર આનકાની કરે તો અહીં ફરિયાદ કરો। એટલે કે હોસ્પિટલમાં મફત સારવાર આપવાની ના પાડે તો પછી તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો। જે આયુષ્માન ભારત યોજના રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર, જેના પર દેશના કોઈ પણ નાગરિકોને ફરિયાદ કરી શકે।